હેલો ફ્યુચર ડૉક્ટર્સ, હું હાર્દિક વાળા, સેકન્ડ યર MBBS સ્ટુડન્ટ ઇન રાજકોટ. તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન પ્રોસેસ માટે જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ એટલે કે જરૂરી ડોક્યુમેન્ટની નોલેજ લઈશું. તો અત્યારે તમારે નીટનું રિઝલ્ટ આવવામાં હજી વાર છે, તો ત્યાં સુધી તમારે જે બી રજિસ્ટ્રેશન માટે જે ડોક્યુમેન્ટની જરૂર હશે તેની લિસ્ટ અહીંયા આપેલી છે. તે મુજબ તમે ડોક્યુમેન્ટ રેડી બનાવી રાખજો, જેથી તમને નીટ એડમિશન પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ફેસ ના કરવી પડે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો મેઇન ડોક્યુમેન્ટ કે જે તમારે નીટ એડમિશન પ્રોસેસ માટે જરૂરી રહેશે, તો તેમાં પહેલું મેઇન ડોક્યુમેન્ટ છે નીટનું સ્કોર કાર્ડ. એટલે કે તમારું જે રિઝલ્ટ તેને નીટના રિઝલ્ટને સ્કોર કાર્ડ કહે છે. તો આ પહેલું ડોક્યુમેન્ટ તમારે નીટનું સ્કોર કાર્ડ છે. અને સેકન્ડ ડોક્યુમેન્ટ નીટનું એડમિટ કાર્ડ, કે જે તમે નીટ એક્ઝામ આપવા ગયેલા હોલ ટિકિટ છે તેને નીટનું એડમિટ કાર્ડ કહે છે. તો પહેલાં બે ડોક્યુમેન્ટ તમારે સૌથી પહેલાં તમારે નીટનું એડમિટ કાર્ડ અને સ્કોર કાર્ડ, ત્યારબાદ 10માની અને 12માની એટલે કે 10th અને 12thની માર્કશીટ, ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. જો કોઈ ગુજરાતની બહારથી હોય તો તેમને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે. મોસ્ટ ઓફ કેસમાં આમની જરૂર ગુજરાતમાં રહેલા સ્ટુડન્ટને જરૂર પડતી નથી. 95% તો ગુજરાતના સ્ટુડન્ટ ગુજરાતમાં મેડિકલ એડમિશન પ્રોસેસમાં ભાગ લે છે. નીટનું એડમિટ કાર્ડ, સ્કોર કાર્ડ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. ત્યારબાદ તમારે કેટેગરી સર્ટિફિકેટ આવશે, જે લાગુ પડે એના માટે છે. જેમાં SC ST માટે જાતિનું પ્રમાણપત્ર એટલે કે કેટેગરી સર્ટિફિકેટ, ઓબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જેને NCL પણ કહે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. ફરીથી લખી દો તમને, NCL નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે ફક્ત ઓબીસી માટે છે. અને જાતિનું સર્ટિફિકેટ SC અને ST માટે છે. EWSનું સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગ માટે છે. અને PWDનું સર્ટિફિકેટ, જે દિવ્યાંગ કોટા માટે એડમિશન મેડિકલ સર્ટિફિકેટ છે. ઇમ્પોર્ટન્ટ ટિપ્સની વાત કરીએ તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની સાથે સેલ્ફ અટેસ્ટેડ ઝેરોક્સ સાથે રાખવી જોશે. તમારે ટોટલી 3 ફોલ્ડર બનાવવાના રહેશે. આ 3 ફોલ્ડરમાં એક ફોલ્ડરમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને 2 ફોલ્ડરમાં તમારે આ બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ રાખવાની રહેશે. ઇમ્પોર્ટન્ટ ટિપ્સની વાત કરીએ તો તમારે ઇમ્પોર્ટન્ટ ટિપ્સમાં 3 ફોલ્ડર બનાવવાના રહેશે. જેમાં એક ફોલ્ડરમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા 2 ફોલ્ડરમાં તમારે ઝેરોક્સ રાખવાની રહેશે. આ ઝેરોક્સ તમારે સેલ્ફ અટેસ્ટેડ, એક ફોલ્ડરમાં સેલ્ફ અટેસ્ટેડ એટલે કે તમારી નીચે સિગ્નેચર હોવી જોઈએ. અને જ્યારે તમારું રિઝલ્ટ આવી જાય ત્યારે તમારે મેડમ ગુજરાત નામની વેબસાઇટ ઉપર વારંવાર જઈને ચેક કરતું રહેવાનું છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા પિન પરચેસ પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં.
જ્યારે તમારી એડમિશન પ્રોસેસ શરૂ થઈ જાય ત્યારે વેરિફિકેશન માટે જે સમય અલોટેડ થયેલો હોય ત્યારે તે સમયે પહોંચવાનું ભૂલશો નહીં. ફોટો આઈડી પ્રૂફ તરીકે તમારે આધાર કાર્ડ રાખવાનું છે. આમાં જે મેં તમને ડોક્યુમેન્ટ જણાવેલા તેમાં મેઇનલી જે ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે મેં તમને તે જણાવેલું છે. આ સિવાય તમારે આધાર કાર્ડ સાથે રાખવાનું છે, જે ફોટો આઈડી પ્રૂફ તરીકે આમાં તમને ઉપયોગી થશે. તો હું હવે તમને ફરીથી જણાવી દઉં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે. સૌપ્રથમ તમારે નીટનું રિઝલ્ટ, બીજું નીટનું સ્કોર કાર્ડ, ત્રીજું તમારે SC/STનું કેટેગરી સર્ટિફિકેટ જો જેને લાગુ પડતું હોય એ, અથવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ NCL અથવા EWSનું સર્ટિફિકેટ. ચોથું દસમાની તથા 12માની માર્કશીટ, અને પાંચમું LC લિવિંગ સર્ટિફિકેટ, અને છઠ્ઠું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી કરીને રાખવાના છે. આટલા ડોક્યુમેન્ટ હશે તો તમને એડમિશન પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય. જો તમને એડમિશન પ્રોસેસને લગતી કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો અમને અમારી સાથે શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો કોઈ તમારે નીટમાં કેટલા માર્ક બને છે, તો નીટમાં કેટલા માર્ક છે તમારો નીટમાં કેટલો સ્કોર થાય છે, તો તે અમને કોમેન્ટમાં જણાવજો. જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.